એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ ખાતે એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242થી વધારે પેસેન્જર લંડન જઈ રહ્યા હતા અને પ્લેન ટેકઓફ થયું ત્યારે જ થોડુંક આગળ વધતા ક્રેશ પામ્યું હતું, જેમાં 53 જેટલા બ્રિટિશર હતા અને 169 જેટલા ઇન્ડિયન હતા, જેમાં વિજય રૂપાણી પણ હતા, જે ગુજરાતના CM રહી ચૂક્યા છે। અમદાવાદના એરપોર્ટની આસપાસ આ પ્લેન ક્રેશ થયું હતું, તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કે હાલમાં ખૂબ જ પરિસ્થિતિ ગંભીર છે। પોલીસ ઘટના સ્થળે છે અને ફાયર બ્રિગેડો 18થી વધુ રેસ્ક્યુની કામગીરી શરૂ થઈ ચૂકી છે। અમદાવાદમાં ઘટના સ્થળે અમિત શાહ અને નરેન્દ્ર મોદી આવવા માટે રવાના થઈ ચૂક્યા છે। 242માંથી કેટલા ઘાયલ લોકો થઈ રહ્યા છે તે જોવા મળી રહ્યું છે આપને વિડીયોમાં। તો આપણા ગુજરાતના પૂર્વ CM શ્રી વિજય રૂપાણી પણ અંદર પ્લેનમાં હતા તેવું ચર્ચામાં છે। હાલ હજુ કન્ફર્મ થઈ ગયું છે, પરંતુ 242 પેસેન્જર આ પ્લેનમાં હતા તેમાં લિસ્ટ સામે આવ્યું હતું, જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીનું નામ હતું। વગેરે 20 જેવાની મોત થઈ છે અને હાલ 100 જેટલાની મોત કુલ ટોટલ થઈ છે। મેડિકલ કોલેજ હતી ત્યાં આગળ આ ક્રેશ થયું હતું પ્લેન। આંકડો સાચો આવ્યો નથી, કેટલાક લોકો ઘાયલ છે અને વિજય રૂપાણીનું પણ કન્ફર્મ થયું છે। અનુમાન લગાવી શકાય કે 100થી વધુ લોકો ઘાયલ હશે અને ઘટના સ્થળે રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે। કેટલી બેદરકારી કહેવાય એર ઇન્ડિયા દ્વારા કે આટલી મોટી ઘટના બની અને હવે અમદાવાદ એરપોર્ટ પણ આજના 5 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યું છે અને અમુક ફ્લાઇટો ડાયવર્ટ કરાવી છે બીજા એરપોર્ટ પર। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અમદાવાદમાં હાલમાં, બધી જગ્યાએ ભયનો માહોલ છે। એર ઇન્ડિયાનું મેનેજમેન્ટ કેવું કહેવાય કે એવું તો કેવું કામ કર્યું કે જેનાથી 242 લોકો ઘાયલ થયા અને 100 જેટલા મૃત્યુ પામ્યા। આમાં જવાબદાર કોણ રહેશે, શું આગળ આ અપડેટ તમને જણાવીશું। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમે લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવી અપડેટ આવી જાણવા માટે અને બેલ આઇકોન પણ દબાવી દો। જય શ્રી કૃષ્ણ।